હે એવરીવન, અસ્સલામુઅલૈકુમ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ મજામાં છીએ. ગાઈસ, ફરી એકવાર આપણે મોહરમ આવી ગયા છે. અલ્લાહનો લાખો કરોડો એહસાન છે કે આપણને ફરી એકવાર મોહરમ નસીબ કર્યા. એન્ડ ધેન અત્યારે મમ્મી આપણે ધોવે છે કપડાં. કા મમ્મી? હા, બીજા લેસમાં ને બધે જવાનું છે. અને અત્યારે તો જો મમ્મીને સારું છે, મમ્મીને આમ કાંઈ ન હોય, મમ્મી કપડાં ધોશે, બધું ઘરનું કામ કરશે. કા મમ્મી? મમ્મીની તબિયત છે ને અચાનકથી બગડી જાય છે, તો મોહરમ છે ઇમામ હુસૈન પાસે દુઆ કરજો કે મારા મમ્મીને સારું થઈ જાય ફટાફટ, અને મારા મમ્મી પહેલાં જેમ જ વિડીયો બનાવવા મળે ને મમ્મી. સો આજ તો દુઆ જ છે કે અમે ઘણી દુઆ કરીએ છીએ કે મારા મમ્મીને સારું થઈ જાય. તો હવે મોહરમ છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બહુ જ મજા આવશે. એટલા બધા કપડાં મમ્મીને ધોવાના છે, મમ્મી એકલા ધોશે. હા, તો મમ્મી એટલે ઉપર ધોઈ નાખે. હા, હું બધું ઘરનું અંદરનું કામ કરી નાખીને મમ્મી કપડાં ધોઈ નાખીને આપણે જવાનું છે બીજા લેસમાં. મળીએ પેલા મોહરમ દેખાડશું કેવી રીતે કેવી મિજાલસ ઇન્શાલ્લાહ ન્યા જઈને તમને દેખાડીએ અમે. થોડુંક મમ્મી ફાસ્ટ બોલો, તમારો અવાજ નહીં આવે. પછી પાછા ક્યારેક વચમાં જાવું મિજાલસમાં અમે. હા, તો વિડિયો લેવું ન એટલે આમ રેગ્યુલર આપણે 10 દિવસ તો નહીં ક્યાંય જઈએ. કા મમ્મી? એટલે અમે તો ફર્સ્ટ મોહરમ છે તો અમે જી આવીએ. સો હવે અત્યારે જઈએ. હા, અને પછી શું કહેવાય, 2 દિવસ મોહરમના હશે ને જ્યારે 9-10 ચાંદના, હા, તો ત્યારે અમે પાછા વિડીયો બનાવશું. બીજો કંઈ ઘરમાં કાંઈ હશે તો વચમાં લેવું. હા, એટલે આમ કે નિયાજ લેવા જતા હોય કે કંઈક કામ બનાવતા હોય કરતા હોય કે હા ઇન્શાલ્લાહ. સો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સો મમ્મી કામ કરી લે, હું પણ કામ કરી લઉં, પછી રેડી થઈને આપણે જઈએ. સો ગાઈઝ, હવે અમે થઈ ગયા છીએ રેડી, અને અત્યારે વરસાદ આવે એવું બધું થઈ ગયું છે. સો મમ્મી થાય છે રેડી, તમને દેખાડું. એન્ડ ધેન પછી અત્યારે આપણે જવાનું છે. ક્યાં જવાનું હતું મમ્મી? મિજાલસમાં. હા, ત્યાં મારા મોટા પપ્પાના ઘરે છે ને, એ લોકો આજે નિયાજ કરવાના છે, તો મારે ત્યાં જવાનું છે. એટલે આમ કે મોડું ન થઈ ગયું હોય બસ મારે, એટલે ત્યાં પહોંચું ને ત્યાં એ લોકો હજી બનાવતા જોઈ, તો આપણે ફટાફટ ત્યાં જઈને તમને મળું ને મમ્મી સાથે પણ. તમને ગાઈઝ, મમ્મી થઈ ગયા છે રેડી અને હું પણ થઈ ગઈ છું. સો હવે અત્યારે આપણે જવાનું છે, એન્ડ વાગવામાં આપણે થયા છે 3 ને 9 થઈ છે. સો ફટાફટ રેડી થઈ ગયા, ઘરનું બધું જ કામ થઈ ગયું, કપડાં પણ સુકવાઈ ગયા છે. એન્ડ હવે આપણે એક વસ્તુ દેખાડવાની હતી કે મેં 50 રૂપિયા ભેગા કરીને મેં લીધું. શું લીધું મમ્મી? દેખાડો ને. હા, મતલબ મને આનું છે ને, એમાં ટ્રેન્ડ છે બધાયના, મતલબ હોય તો મને પણ 10નું આવ્યું છે. એન્ડ કા યુઝર છે જે બહુ જ મસ્ત છે, અને મને ગાઈઝ આવું જ ગમે, સિમ્પલ, કાંઈ બહુ મને હેવી તો ગમે નહીં. એન્ડ આ મમ્મીને પણ મેં લઈ દીધી 10 રૂપિયાની. સો અમારી ત્યાં આવું મળે તો તમે લોકો પણ કોમેન્ટ કરજો કેવું છે. એન્ડ મને આવા ડિસેન્ટ કલર જ ગમે, બહુ હેવી કલર મને કાંઈ ગમે નહીં. સો હવે આપણે બધી એટલે મમ્મી અત્યારે સ્કાર્ફ કાઢ્યો કે મને ઠંડી લાગે છે. હા, તો મમ્મીને એવું થાય છે, તો મમ્મી કહે કે હું સ્કાર્ફ બાંધી લઉં. તો મેં તો હાર લઈ લ્યો, અત્યારે ન બાંધતા. મેં તમને રાતના ઠંડી લાગે ને તો તમારે પહેરાઈ જઈશું. સો હવે ફટાફટ જઈએ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બહુ જ મજા આવશે. આજે મારા મોટા પપ્પાની, મોટા મમ્મીની લોકો આજે છે એ લોકોની નિયાત છે, તમે ત્યાં જઈ છે, ત્યાં જઈને તમને મળું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બહુ જ મજા આવશે. Right there on top of the moon, we could sit and do nothing. I wish we were bold to just fly away.
don't wanna care. Just be here and I'm good alone. I'll be okay, miss you like an old friend. Too scared now, thinking हुसैन बने हैं दर पे लाखों सलाम मेरे हुसैन तुझे सलाम मेरे हुसैन જમાતખાના વચ્ચે આવી ગયા ત્યાં અમારે કઈ વિડીયો વધારે લેવાનો નહોતો કેમ કે બયાન કરવું હોય એટલે આપણે ન લેવાય ને માં બયાન કરતા હોય તો આપણે કઈ બહુ દેખાડી ન શકીએ હા અમે બહુ નથી લઈ ગયા અને નિયાઝમાં અમારે અહીંયા આવવામાં મોડું થઈ ગયું નકર અમે આખો નિયાઝનો સીન તમારે લે પણ અમે આવ્યા હતા તો બધું અહીંયા બની ગયું હતું એટલે લેટ થઈ ગયું હતું પાછો અબ્દુલ કાદિર અહીંયા તપેલી પકડીને કેવો છે બોલો એમ કે બોલે ઢોળાઈ જાય અબ્દુલ કાદિર આમ જોતો હામું જોતો આમ જો હાલો હાલો કહી દે હાલો કહી દે કેતો હલો ટાટા કહી દે ફૂન કહી દે હાલો ફૂન કે ટાટા હાલો બધા એમ કે નિયાઝ ખાવા હાલો બધા એમ કે હાલો આમ કરો આમ હાલે કરો હાલે આવો કે બધા કે આવો કે આમ ફૂન કે ટાટા કે અહીંયા આમ કે હેલો કે અબ્દુલ કાદિર કાદી આવો કે આવો હા હાલો આપણી આવી ગઈ હવે હા આગળ જોઈ તો કેવું લાગ્યું મોટીમાં નિયાજ કરી તો મસ્તીનું લાગ્યું આવી કહેવાય દર્દ આ નિયાઝ કરવાની હા બસ એવી જ દુઆ છે તો ગાઈઝ આવી આપણી પહેલી મિજાલસ ગઈ કા ગઈ ને કેવી ગઈ તને ગમી ને મજા આવી હા જો એને મજા આવી સો ગાઈઝ આવું ગયું છે અમારી પહેલી મિજાલસ તો કન્ટિન્યુ રહેજો હા કહી દે બાય બાય કે સબસ્ક્રાઇબ કરતા જાજો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો લાઈક કરો વિડિયો સારો લાગ્યો હોય તો like અબ્દુલ કાદિર કે તો સબસ્ક્રાઇબ કેજો અલ્લાહ હાફિઝ કરો એન મૂડ આવી છે ને તો જ જોશે ગાઈસ તો અત્યારે તો અત્યારે આપણે મોટીવાના ઘરે છીએ સો પછી તમને મળું સો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 12 એન્ડ અત્યારે મોહરમ ફર્સ્ટ મોહરમ છે તો અત્યારે તૈયારી પણ થઈ ગઈ છે એન્ડ ધેન અત્યારે બધા ઢોલને વગાડે છે અહીંયા તો કોઈ એવું નથી અહીંયા લીમડામાં છે બધા નિશાન ચડાવે હા. પહેલો આજ પહેલો ચાન્સ છે ને હા તો બધા નિશાન ચડાવશે આમ જો ઉપર જ્યાં લગાડ્યું છે ને ત્યાં એટલે તમને દેખાડી હા તો ત્યાં તમને તો ગાઈઝ આ નિશાન મારા ફૂઈનું ને એનું છે તો બે નારિયેળ છે ને આ આપણે શું કહેવાય મમ્મી આવે નિશાન હા તો આ વસ્તુ લઈને જવાનું હોય તો મારા ફૂઈના ઘરેથી પણ લઈ જાય છે મારા ફૂવા તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે ને આગળ બહુ કાંઈ તો લોંગ નહીં થાય થોડોક જ છે દેખાડી દઉં પછી આપણે બ્લોગની એન્ડિંગ કરી નાખશું ગાઈઝ અત્યારે બધા આવી ગયા છે તમને મારો અવાજ પણ નહીં આવતો હોય પણ તમે આગળ જોઈ શકો છો કે બધા છોકરાઓ નાના નાના આવ્યા છે અને બધા બહુ જ હેપી છે અમારા અહીંયા મોહરમનો તહેવાર એટલે ફેસ્ટિવલ એટલે બહુ જ મોટો ફેસ્ટિવલ કહેવાય મોહરમનો તમે જોઈ શકો છો એન્ડ મારો ભાઈ પણ તમને સામે દેખાતો હોય છે સો અત્યારે છોકરાઓ બધા બહુ જ હેપી છે તમને દેખાતું જ હશે બધા નિશાન લઈ લઈને તો નિશાન લઈ લઈને આવશે ને અત્યારે જે આપણું ઝાડવું છે આખું હમણાં નિશાનથી ભરાઈ જશે તો ગાઈસ અમે બધા નાળિયેર પણ ફોડી
11 વાગ્યામાં થયો છે 1 રાતના અને મમ્મી અત્યારે આપણે ફૂઈના ઘરે આવીને ચા પીવે છે. કા મમ્મી મજા આવે છે ને? જો આ નાળિયેર આપ્યું અત્યારે નિયાઝમાં. હા તો આવું કઈ નાળિયેર આપ્યું છે એન્ડ ચા છે. પછી પૂરીની વાટે તો મને પૂરી આપે ને તો હું ચા પી અને પછી પૂરી થઈ ચા પી. છે ને અત્યારે મિજાલસ જેન્ટ્સની હતી ને હા એમાંથી આપી છે તો અત્યારે હું ચા પીવી ને તો એની હારે હું લઈ તો આમને નિશાન ન ચડાવ્યું હા મારે ફૂઈએ પણ ચડાવ્યું તી લોકો બે નાળિયેર વધાર્યા. ને તો નિયાઝ હતી તો અત્યારે આપી તો હું આલો સો ગાઈઝ મમ્મી હવે ચા પી લઈને વિડીયોની અહીંયા એન્ડિંગ આપશું. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મળીશું કાલે કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.